નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે। સેનેટરી ઇન્સ્પેક્ટર વિદ્યાર્થી ભાઈ બહેનો, સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની ખાલી જગ્યાઓ પર વિદ્યાર્થી ભાઈ બહેનો સૌથી મોટી ભરતી આવી છે। કેટલી જગ્યાઓ છે, કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ છે, તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે જોઈએ સેનેટરી ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, વાત કરીએ છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આપણે જે રીતના જોઈ રહ્યા છીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 455 નંબરની જાહેરાત પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે, જેની વિદ્યાર્થી ભાઈ બહેનો સેનેટરી ઇન્સ્પેક્ટરના ફોર્મ કુલ જગ્યાઓ છે 22 જગ્યાઓ છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો 17/8/2026 14 કલાકથી 31/8/2026 11:59 કલાક સુધી ઓનલાઈન આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી શકશો। તો સેનેટરી ઇન્સ્પેક્ટરની સૌથી મોટી ભરતી આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર 22 જેટલી જગ્યાઓ। સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ કોર્સ કરેલો હોય તેમના માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટરની વર્ગ 3 માટેની જગ્યાઓ આવેલી છે। તો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તેમના માટે સારા એવા સમાચાર છે। તમે વિદ્યાર્થી ભાઈ બહેનો, એક ઉંમર મર્યાદાની વાત કરીએ તો 31/8/2026 રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 18 થી 33 વર્ષની ઉંમર મર્યાદા જે હશે તે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી શકશે। સાથોસાથ અલગ અલગ કેટેગરીના જે કાંઈ ઉમેદવારને છૂટ ધોરણ જે છે છૂટછાટ એ મળવા પાત્ર રહેશે। સૌ પ્રથમ વાત કરીએ પગાર ધોરણની, તો પ્રથમ 5 વર્ષ માટે વિદ્યાર્થી ભાઈ બહેનો 26,000 પગાર ધોરણ રહેશે। ત્યાર પછી જે સરકારશ્રીના નિયમ અનુસાર જેમ પણ વધારો થશે 7મા પગાર પંચ મુજબ 25,500 થી 81,100 લેવલ 4 પ્રમાણે તમને પગાર મળવાપાત્ર રહેશે। તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારે સૌપ્રથમ હાયર સેકન્ડરી જે છે હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટનું હોવું જોઈએ। ત્યાર પછી મિનિમમ 1 વર્ષનો કોર્સ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ડિપ્લોમા કોર્સ ફ્રોમ એજ્યુકેશન, તો તમે હેલ્થ એન્ડ ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય અથવા ડિપ્લોમા કોર્સ કરેલો હશે તો તમે વિદ્યાર્થી ભાઈ બહેનો આની અંદર ફોર્મ ભરી શકો છો। તો સારા એવા સમાચાર છે, સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ કોર્સ કરેલો છે તેમના માટે ખૂબ સારી એવી અપડેટ। જે વિદ્યાર્થી ભાઈ બહેનો આ એક સેનેટરી ઇન્સ્પેક્ટરની સારી એવી જગ્યાઓ માટે પોસ્ટ આવેલી છે, તો વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરવાનું ચૂકશો નહીં। આ ફોર્મ શરૂ થઈ ચૂકેલા, એટલે કે 17 તારીખના દિવસે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ શરૂ થવાના છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે 17 તારીખથી ફોર્મ ભરી શકો છો, અને ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી અનુભવાય તથા તમે ફોર્મ ન ભરી શકતા અને ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અમે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ડિસ્ક્રિપ્શનની અંદર અમે અમારું કોન્ટેક્ટ નંબરને એ આપી દઈએ છીએ, તો તમે તમારા ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરશો તો પણ અમે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી દઈશું। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવી. તો જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।